હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાની છીએ CCA મેથડના દાખલાઓ. એમાં પ્રશ્ન તમને આપેલો છે, નીચેની માહિતીના આધારે વર્તમાન પડતર પદ્ધતિ બરાબર હેઠળ ગિયરિંગ હવાલાની ગણતરી કરવાની છે. ગિયરિંગ હવાલાની ગણતરી કરવા માટે તમને ખબર છે, અગાઉના 2 વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા ગિયરિંગ હવાલો ગોતવું હોય તો શું ગોતવું પડે, તો કે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર અને એને ગુણ્યા શું કરવું પડે, તો કે કુલ હવાલાઓ. કુલ હવાલો અહીંયા તમને આપેલા છે, વેચાણ પડતરનો હવાલો, નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો અને ઘસારાનો હવાલો. 2 લાખ, 1,50,000 અને 50 એટલે ટોટલ 4 લાખ અહીંયા આપેલા છે. તો ગોતવું શું પડે, તો કે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર. સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોતવા માટે આપણે શું કરશું, તો પહેલાં એક ફોર્મેટ બનાવવું પડે, તમને ખ્યાલ છે તેમ બરાબર. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કઈ વસ્તુ ક્યાં જશે. ડિબેન્ચરો ક્યાં જશે, તો કે ઉછીના ભંડોળ છે. પછી બેંક ઓવરડ્રાફ્ટ છે એ બી કેમાં છે, તો કે ઉછીના લીધેલ એક ફંડ જ છે. પછી રોકડ તો કે ઉછીના ફંડમાંથી બાદ કરવાની હોય. ભરપાઈ થયેલી શેર મૂડી કેમાં જાય, તો કે શેર હોલ્ડર્સના ભંડોળોમાં. અનામત વધારો કેમાં જાય, તો કે શેર હોલ્ડર્સની જ હોય બરાબર, એટલે એમાં જશે. એટલે આપણે એ રીતના લખી નાખવાનું, શેર હોલ્ડર્સના ભંડોળો, ભરપાઈ થયેલી મૂડી, અનામત અને વધારો. પછી ટોટલ કરી નાખવાનું, ઉછીના ભંડોળો, ડિબેન્ચર, બેંક ઓવરડ્રાફ્ટ ટોટલ કરીને રોકડ બાદ કરો. પાછો ટોટલ કરી નાખો, કુલ A + B કરી નાખો એટલે કુલ ભંડોળ મળી જાય. સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોતી લ્યો. સરેરાશ ગિયરિંગ ગુણોત્તર એટલે કુલ ઉછીના ભંડોળો એને ભાગ્યા કુલ ભંડોળ. ઉછીના ભંડોળ છે આપણી પાસે કેટલા, તો કે 15 લાખ અને 17 લાખ. એને ભાગ્યા શું કરવાનું, કુલ ભંડોળો. કુલ ભંડોળ આપણી પાસે કેટલા પડ્યા, 3,35,00,000 અને 45 લાખ બરાબર. એટલે સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 32 લાખ ભાગ્યા 80 લાખ ગુણ્યા 100 એટલે 40% તમારો જવાબ આવશે. 40% જે જવાબ આવે એને શું કહેવામાં આવશે, સરેરાશ ગિયરિંગ ગુણોત્તર. હવે ગિયરિંગનો હવાલો ગોતવા માટે શું, તો કે કુલ હવાલાઓ. કુલ હવાલો આપેલો જ છે એટલે ટોટલ કરીને જ આપી દીધો, એટલે 4 લાખ બેઠા લખી નાખવાના. સરેરાશ ગિયરિંગ ગુણોત્તર તમારી પાસે કેટલો આવ્યો, તો કે 40%. 4 લાખના 40% કરો એટલે કેટલા આવે, તો કે જોગને 16, 1,60,000 તમારો જવાબ આવશે. આ રીતના સમનું સોલ્યુશન કરવાનું. હવે એના પછીના જે વિડીયો લેક્ચર આવશે બરાબર, એમાં સમની મેથડમાં થોડો ઘણો ફેરફાર થશે. આ મેથડના દાખલા અહીં પૂરા થાય છે. થેન્ક યુ.